તત્વાર સૂત્રનો ત્રીજો અધ્યાય 17મું સૂત્ર નૃસ્થિતિ પરાપરે ત્રિપલ્યોપમ અંતર મુહૂર્તે એટલે મનુષ્યોની પર અને અપર સ્થિતિ અનુક્રમે 3 પલ્યોપમને અંતર મુહૂર્ત છે. એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. સૂત્ર સ્ટાર્ટ કરેલું ભાષ્યની અંદર પણ એ વસ્તુ બતાવે છે કે નૃ એટલે નર એટલે મનુષ્ય એટલે માનુષ, બરોબર છે. એટલે આ બધા પર્યાયવાચી શબ્દો છે. મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે મનુષ્ય તરીકે એક ભવમાં હાઈએસ્ટ કેટલું આયુષ્ય હોય એનું, તો કે 3 પલ્યોપમ, અને જગન્ય એટલે ઓછામાં ઓછું કેટલું, તો કે અંતર મુહૂર્ત હોય. હવે ટીકામાં એ વસ્તુ બતાવે છે. નરો નરા ઇત્યાદિ ભાષ્ય નૃ શબ્દના પર્યાયવાચી જે શબ્દો છે કહેવા દ્વારા નૃ શબ્દનું આ વ્યાખ્યાન છે. અર્થાત નૃ, નર, મનુષ્ય અને માનુષ આ બધા શબ્દો એક જ અર્થવાળા છે. અને આપણે નૃ એટલે મનુષ્યને ઓળખીએ છીએ. પર એટલે ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે, સ્થિતિ એટલે આયુષ્યનું રહેવું અર્થાત જીવનનો કાળ. તો મનુષ્યની 3 પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એટલે માણસનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય, તો 3 પલ્યોપમ હોય. અને જીવોના આ ઉત્કૃષ્ટ એટલે આ આયુષ્યને અધા પલ્યોપમથી ગણવામાં આવે છે. પલ્યોપમના અલગ અલગ ભેદ છે, એમાંથી અહીંયા અધા પલ્યોપમ છે. હવે એ શું છે મને જે છે ને એકદમ ધ્યાન નથી, એટલે હમણાં જોશું નહીં, પણ ખાલી યાદ રાખજો. મનુષ્યોના આયુષ્યની જગન્ય એટલે ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એટલે કોઈ પણ મનુષ્ય એ ઓછામાં ઓછું કેટલું જીવે, તો કે અંતર્મુહૂર્ત, અને વધારેમાં વધારે 3 પલ્યોપમ. બરાબર છે. આ 3 પલ્યોપમ આયુષ્ય છે ને એ કોનું હોય છે? યુગલિકોનું હોય છે. બરાબર છે. કેમ કે પહેલા આરાની અંદર ઉત્કૃષ્ટ આયુષ્ય 3 પલ્યોપમ છે, અને અમુક અમુક જે યુગલિકોના ક્ષેત્રો છે જ્યાં ઉત્કૃષ્ટ આવું આયુષ્ય હોય છે. અને બાકી એ જે સમુચ્ય મનુષ્યો વગેરે હોય છે એમનું જે છે ને એ અંતર્મુહૂર્ત આયુષ્ય હોય છે. એટલે એટલા આયુષ્ય જે છે ને એને ભોગવીને એ મરી જાય. એ જ રીતે હવે તિર્યંચના આયુષ્યનો કાળ પણ બતાવે છે કે તિર્યક યોની નામ છે. એટલે તિર્યંચોની પણ જે છે ને એ સેમ જ છે. એટલે શું, તો કે પર અને અપર સ્થિતિ અનુક્રમે 3 પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. એટલે એમનું પણ તિર્યંચોનું પણ હાઈએસ્ટ આયુષ્ય કેટલું, તો કે 3 પલ્યોપમ અને ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત જેટલું મનુષ્યનું છે એટલું. હવે ભાષ્યમાં પણ એ જ બતાવે છે કે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ 3 પલ્યોપમ અને જગન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. હવે કોઈ પ્રશ્ન છે આમાં પૂછે છે કે મનુષ્ય અને તિર્યંચના આયુષ્યનું સૂત્ર એક જ કરવાને બદલે બે કેમ કર્યા? કેમ કે બંનેનું આયુષ્ય સેમ છે, તો એક જ સૂત્રમાં બતાવી દેવાય. તેનો જવાબ આપે છે કે મનુષ્યોની 3 પલ્યોપમ અને તિર્યંચોની અંતર્મુહૂર્ત એવું કોઈ ના સમજે. સમજો કોઈ સૂત્રમાં એમ લખ્યું હોય કે મનુષ્ય અને તિર્યંચનું જે છે ને જગન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્ય એ 3 પલ્યોપમ અને જે છે ને અંતર્મુહૂર્ત છે, એ રીતે સૂત્ર બનાવ્યું હોય તો મનુષ્યની સાથે 3 પલ્યોપમને જોડી દે, અને જે છે ને એ તિર્યંચ સાથે અંતર્મુહૂર્તને જોડી દે. અને જે છે ને જગન્ય ને ઉત્કૃષ્ટ લખ્યા હોવા છતાં પણ એ લોકોને શું લાગે કે મનુષ્યનું જગન્ય અને ઉત્કૃષ્ટ બંને આયુષ્ય 3 પલ્યોપમનું છે, અને તિર્યંચનું જગન્ય અને ઉત્કૃષ્ટ બંને આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. બરોબર છે. એવું ન સમજી લે માટે. અને એ પાછે શું છે કે આમ તો જે છે ને એ રીતે લખ્યું હોય તો જે છે ને પ્રત્યક્ષ દેખાય છે કે મનુષ્યો એ 100 વર્ષના પણ હોય છે, 70 વર્ષના હોય, 60 વર્ષના પણ હોય છે. અને તિર્યંચો છે અંતર્મુહૂર્ત જે છે એના કરતા વધારે આયુષ્ય ભોગવનારા સામે દેખાય છે. પણ જયારે સામાન્ય સૂત્રની વાત આવે તો જે છે ને એમ એટલે કોઈને એમ લાગે કે જે છે ને આ શું લખ્યું છે, એટલે એવો કોઈ અર્થ સીધો ન કરી લે. તો મનુષ્યની 3 પલ્યોપમ અને તિર્યંચની અંતર્મુહૂર્ત એવું કોઈ ન સમજે માટે 2 સૂત્રો કર્યા છે. 2 સૂત્ર કરવાથી
બંને સૂત્રમાં યથાસંખ્ય ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિ થાય. બરોબર છે. પેલા મનુષ્યને કહી દીધું અને પછી જે છે ને તિર્યંચનું એ જ પ્રમાણે છે એમ કહીને કામ પતાવ્યું. હવે આગળ મનુષ્યોની અને તિર્યંચોની ભવ સ્થિતિ અને કાય સ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. જો ભવ સ્થિતિ અને કાય સ્થિતિ એટલે શું? તો કે એક વ્યક્તિ મનુષ્ય છે એ મરીને ફરીથી મનુષ્ય થાય. બરાબર છે. પાછી મરીને ફરીથી મનુષ્ય થાય એવું બની શકે. તો એમ એનું જે છે ને કન્ટિન્યુઅસ મનુષ્ય તરીકે કેટલો ટાઈમ રહી શકે એને કહેવાય કાય સ્થિતિ. અને એક ભવ જે છે મનુષ્યનો એને કહેવાય ભવ સ્થિતિ. ભવનો જે પીરિયડ છે. તો મનુષ્ય અને તિર્યંચોની ભવ સ્થિતિ અને કાય સ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. અહીંયા જે 3 પલ્લીઓ અને અંતર્મુહૂર્ત જે બતાવ્યું એ ભવ સ્થિતિ બતાવી છે. બરોબર છે. કાય સ્થિતિ જે છે ને એ જુદી છે. તો કેટલી છે? તો કે કાય સ્થિતિ તો ઉત્કૃષ્ટ હાઈએસ્ટ 7 કે 8 ભવ છે મનુષ્યની અને તિર્યંચ. બરોબર છે. અને તિર્યંચ પણ લગભગ અહીંયા પંચેન્દ્રિય તિર્યંચ જ લેવાના છે. તિર્યંચમાં ઉત્પન્ન થયેલાની સંક્ષેપથી ઉત્કૃષ્ટ અને જગન્ય ભવ સ્થિતિ યથોક્ત છે. એટલે ભવ સ્થિતિની વાત છે. વિસ્તારથી તો આ પ્રમાણે છે. હવે જો એક એકનું બતાવે છે. કે શુદ્ધ પૃથ્વી કાયની 12,000 વર્ષ છે. ખર એટલે કઠણ પૃથ્વી કાયની 22,000 વર્ષ છે. અપકાયની 7,000 વર્ષ છે. પછી વાયુકાયની 3,000 વર્ષ છે. તેવુકાયની 3 અહોરાત્ર છે. વનસ્પતિ કાયની 10,000 વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે કે શુદ્ધ પૃથ્વી કાયની એ જે છે ને 12,000 વર્ષ છે. શુદ્ધ પૃથ્વી કાય એટલે મને લાગે છે માટી જ્યાં ફોર્મમાં હશે ને એવા કંઈક ફોર્મમાં હશે. અને ખર એટલે કઠણ પૃથ્વી કાય એટલે પથ્થરના ફોર્મમાં હોય એની 22,000 વર્ષ છે એવું લાગે છે અહીંયા આ ડિફરન્સ. પછી જે અપકાય છે એટલે પાણી છે એના જીવોની એ ઉત્કૃષ્ટ સ્થિતિ 7,000 વર્ષ છે. વાયુકાયની 3,000 વર્ષ છે એટલે એક જીવ વાયુકાયના શરીરમાં પ્રવેશ કર્યો પછી 3,000 વર્ષ સુધી એ શરીરમાં રહી શકે. તેવુકાયની 3 અહોરાત્ર છે એટલે જે છે ને એ 3 આખા દિવસ પસાર કરવા પડે. પછી એ વનસ્પતિ કાય છે તો એની 10,000 વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બરાબર છે. એટલે એમાં સૌથી હાઈએસ્ટ જે છે પૃથ્વી કાયની થશે. આ જીવોની કાય સ્થિતિ અસંખ્ય અવસર્પિણી ઉત્સર્પિણી છે. કાય સ્થિતિ બરાબર છે. એટલે આપણે જે તિર્યંચ જોયું ને તો એમાં તિર્યંચ પંચેન્દ્રિયોમાં હાઈએસ્ટ એવા આયુષ્યો હશે 3 પલ્લીઓપમ વગેરે. બાકીના જે છે ને એ તિર્યંચ પંચેન્દ્રિય અથવા તો સોરી તિર્યંચ પંચેન્દ્રિય નહીં તિર્યંચ જે એકેન્દ્રિય બેઇન્દ્રિય વગેરે છે એ બધા પણ લઈ લેવાના છે. એ બધા આવી જશે. વનસ્પતિ કાયની અનંત અચ્છા હવે આ જીવોની એટલે પૃથ્વી કાય વગેરે છે ને પૃથ્વી કાય અપકાય તેવુકાય વાયુકાય ને વનસ્પતિ કાય આ બધાની કાય સ્થિતિ એટલે જે છે ને શું કહેવાય કે પૃથ્વી કાય તરીકે જ રહે. બરોબર છે. પૃથ્વી કાયમાંથી મળીને ફરીથી પૃથ્વી કાય એમ ઉત્પન્ન થયા કરે. અપકાય વગેરેમાં ન જાય. અથવા તો અગ્નિકાયમાં છે તો અગ્નિકાય તરીકે જ ઉત્પન્ન થયા કરે. એમ કેટલી તો કે અસંખ્ય અવસર્પિણી ને ઉત્સર્પિણી એટલે કે અસંખ્ય કાલચક્રો થાય. એક કાલચક્ર એ 20 કોડાકોડી સાગરોપમનો હોય. બરાબર છે. આ વાત થઈ બાકી બધાની. એમાંથી એક વનસ્પતિ કાયને બાદ કરવાનું છે. તો વનસ્પતિ કાયની જે છે ને કાય સ્થિતિ એ કેટલી છે? તો કે અનંત અવસર્પિણી ને ઉત્સર્પિણી છે. અનંત અવસર્પિણી ને ઉત્સર્પિણી છે. એટલે વનસ્પતિ કાયની અંદર જે છે ને એટલે કેમ કે એ જે છે ને આ નિગોદની અપેક્ષા એ છે
તો નિગોદમાં જે છે ને કેટલો ટાઈમ રહી શકે? તો કે અનંતથી ઉત્સર્પિણી અવસર્પિણી રહી શકે. બરાબર છે. હવે કેમ કે આમ પણ છે એક પૂતગલ પરાવર્તમાં જ અનંત અવસર્પિણી ઉત્સર્પિણી થઈ જાય છે, એટલે કોઈ બાદ નથી. હવે બે ઇન્દ્રિય જીવોની જે છે 12 વર્ષ છે. એક ઇન્દ્રિય થઈ ગયા હાઈએસ્ટ. બે ઇન્દ્રિય જીવ વધારેમાં વધારે કેટલું જીવે? તો કે 12 વર્ષ જીવે. તેન્દ્રિય જીવ એ વધારેમાં વધારે કેટલું જીવે? તો કે 49 ડેઝ, 49 દિવસ. ચૌરેન્દ્રિય વધારેમાં વધારે 6 મહિના જીવે. બરોબર છે. આ જીવોની કાય સ્થિતિ સંખ્યાત 1000 વર્ષો છે. આ બધી ભૌ સ્થિતિ બતાવી હતી, હવે કાય સ્થિતિ બતાવે છે. તો કે કાય સ્થિતિ જે છે ને એ કેટલી છે? તો કે સંખ્યાત 1000 વર્ષો છે, એટલે બહુ લિમિટેડ છે. એટલે આનો અર્થ શું થયો? કે બે ઇન્દ્રિય મરીને બે ઇન્દ્રિય થાય. એમ જે છે થઈ થઈને બહુ વધારે થઈ શકતા નથી, એક લિમિટમાં થઈ શકે છે. તો એ ઘણા બહુ થાય, પણ જે છે ને જેમ એકેન્દ્રિય. બરાબર છે. હવે પંચેન્દ્રિય ત્રિંચો 5 પ્રકારના છે. તો કયા? તો કે એ મત્સ્યો એટલે માછલાઓ, પછી સર્પો, પછી ભુજ પરિસર્પો, પછી પક્ષીઓ અને ચતુષ્પદો. બરોબર છે. આ 5 પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય છે. એટલે પેલા તો જે છે ને જલચર, સ્થલચર ને ખેચર એ રીતે થાય. તો જલચરની અંદર મત્સ્યો આવે, ખેચરમાં પક્ષીઓ આવે અને સ્થલચરમાં સર્પો, ભુજ પરિસર્પો અને ચતુષ્પદો જે જમીન પર રહે છે, તો એ આવે. એટલે ટોટલ આમ 5 પ્રકાર થાય. તો એમાં એ મત્સ્યોની એટલે માછલાઓની એટલે પાણીની અંદર રહેલા જીવો, જો પાણીની અંદર બીજા પણ જેટલા જીવો રહે છે, બરાબર છે, એ બધા પણ જે છે ને મત્સ્યોની અંદર આવી જશે. પૂરેપૂરા પાણીમાં રહે છે ને જે ત્રિરંચો, પંચેન્દ્રિય ત્રિરંચો, એ બધા જ જે છે કેમાં આવી જશે? તો કે મત્સ્યોમાં આવી જશે. કેમ કે મત્સ્ય જે છે ને આપણે એક ટાઈપના જે છે એને ફિશ કહીએ છીએ, બાકી બધાને ફિશ નથી કહેતા, પરંતુ અહીંયા જે છે ને મત્સ્યો આવી જશે બધા. તો મત્સ્યોની, સર્પોની અને ભુજ પરિસર્પોની ભવ સ્થિતિ કરોડ પૂર્વ વર્ષ છે, હાઈએસ્ટ, ઉત્કૃષ્ટ. એક ભવ જે છે ને કેટલો વધારેમાં વધારે હોય? તો કે કરોડ પૂર્વ વર્ષનો હોય છે. બધા મત્સ્યોનો હોય એવું જરૂરી નથી, પણ અમુક મત્સ્યોનો ઉત્કૃષ્ટ આયુષ્ય એટલું. સર્પનું પણ એટલું સમજવાનું, ભુજ પરિસર્પનું પણ એટલું સમજવાનું. પછી જે છે ને પક્ષીઓની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ભવ સ્થિતિ છે. એટલે પક્ષીનું આયુષ્ય હાઈએસ્ટ કેટલું હોય? તો કે પલ્યપમનો અસંખ્યાતમો ભાગ. પછી એ ગર્ભજ ચતુષ્પદો, ગર્ભજ ચતુષ્પદોની ભવ સ્થિતિ 3 પલ્યોપમ છે. એટલે 3 પલ્યોપમનું આયુષ્ય હોઈ શકે છે. 4 પગ વાળા જે છે ને ગર્ભજ તિર્યંચો એ 3 પલ્યોપમ સુધી વધારેમાં વધારે જીવી શકે. એનાથી વધારે અમે કોઈનું આયુષ્ય નથી તિર્યંચોમાં. એમાં સમુર્ચિમ મત્સ્યોની ભવ સ્થિતિ પૂર્વ કરોડ વર્ષ છે. જે સમુર્ચિમ મત્સ્યો હોય અને જે છે ને પેલા મત્સ્યો અહીંયા બતાવ્યા ખરા, બરોબર છે, પણ એમાંથી સમુર્ચિમને થોડાક જુદા પાડે છે. તો એમની જે છે ને પૂર્વ કરોડ વર્ષ છે, પણ ઉર પરિસર્પ છે ને સમુર્ચિમ, એમની 53,000 વર્ષ છે. ગર્ભજ હશે ને એની કરોડ પૂર્વ વર્ષની છે, ઉપર આપણે જે જોયું. પણ જો સમુર્ચિમ હશે તો 53,000 યર્સ. પછી સમુર્ચિમ ભુજ પરિસર્પ છે, એમની 42,000 વર્ષ છે, એટલે ગર્ભજની ઉપર આપેલી છે. પછી સમુર્ચિમ ચતુષ્પદોની એટલે 4 પગવાળાની એ છે ને એ 84,000 યર્સ. ગર્ભજની બતાવી દીધી, 3 પલ્યોપમ હોઈ શકે છે. બરાબર છે. અને
જે છે ને સમુર્છિમ જે પક્ષીઓ હોય એમની 42,000 વર્ષની ભવસ્થિતિ હોઈ શકે. આ જીવોની ઉત્કૃષ્ટ કાય સ્થિતિ 7 કે 8 ભવ છે. બરોબર છે, જે મનુષ્યમાં એમ આમાં. અને બધા મનુષ્યોને બધા જ તિર્યંશોની ઓછામાં ઓછી કાય સ્થિતિ એટલે મિનિમમ એક જે છે ને એ સમજો કે 4-5 ભવ પણ જે છે ને એ નાના નાના કરે એકદમ જ મિનિમમ વાળા તો પણ અંતર મુહૂર્ત જ થાય. એટલે જગન્ય કાય સ્થિતિ જે છે અંતર મુહૂર્ત જ છે. હવે અને આમ પણ જે છે ને એક ભવની કાય સ્થિતિ લો તો જગન્ય થાય એટલે 3-4 ભવની લેવાની જરૂર નથી. તો આ પરિણામ પ્રમાણે સ્વપ્ન ભાષ્યથી સહિત તત્પરતાધિગમ સૂત્રમાં 3જો અધ્યાય પૂર્ણ થયો. આ ભાષ્ય એન્ડ કર્યું. હવે ટીકા બતાવે છે. ટીકામાં પણ લાસ્ટમાં લખ્યું છે તૃતીયો અધ્યાય સમાપ્ત. ચલો ટીકાનો અર્થ જોઈએ. તિર્યંશોના પણ આયુષ્યની સ્થિતિ અહીં જ કહેવામાં આવે છે કેમ કે સમાન અવસર છે. આયુષ્ય કહેવાનો અવસર છે એટલે કહી દીધું. હવે જુઓ આખો જે છે ને ટેબલ બનાવી આપ્યું છે અને જે આયુષ્ય બતાવ્યું છે ઉત્કૃષ્ટ વાળું છે. તો પૃથ્વી કાયનું 22,000 વર્ષ, અપકાયનું 7,000 વર્ષ, તેવું કાયનું 3 દિવસ એટલે 3 અવરાહ કીધું ને એટલે 3 દિવસ આખા દિવસ રાત મળાવી. પછી વાયુકાય 3,000 વર્ષ, પ્રત્યેક વનસ્પતિ કાય 10,000 વર્ષ, બેન્દ્રિયનું 12 વર્ષ, તેન્દ્રિયનું 49 દિવસ, ચૌરેન્દ્રિય 6 માસ, પછી પંચેન્દ્રિય ગર્ભજ આ બધા ગર્ભજ લેવાના. જલચર, ઉર પરિસર, ભુજ પરિસર આ બધા પૂર્વ કરોડ વર્ષનું હાઈએસ્ટ આયુષ્ય છે. ચતુષ્પદનું જે છે ને ગર્ભજ જે છે પંચેન્દ્રિય એ 3 પલ્યોપમનું છે. એ સંઘની હોય કે અસંઘની જે પણ હોય. પછી એ ગર્ભજ ખેચર હોય એટલે કે પક્ષીઓ એ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ આવશે. પછી પંચેન્દ્રિય સમૂર્છિમ જલચર પૂર્વ કરોડ વર્ષ, પંચેન્દ્રિય સમૂર્છિમ ઉર પરિસર 53,000 વર્ષ, ભુજ પરિસર 42,000 વર્ષ અને ચતુષ્પદ હશે તો 84,000 વર્ષ છે. અને ખેચર છે તો 72,000 વર્ષ છે. હવે જે છે ને આખું સ્ટાર્ટિંગ થી બતાવે છે. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ, ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને મનુષ્ય, દેવ, નરક સિવાયના પંચેન્દ્રિય જીવો તિર્યંશ છે. બરોબર છે. એટલે આ બધા છે ને ખાલી બ્રેકેટમાં બતાવ્યા એ છોડી દેવાના, બાકી બધા તિર્યંશ છે ટૂંકમાં. મનુષ્ય, દેવને નારક સિવાયના જે દીવો છે બધા જ. પછી એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય હોય પંચેન્દ્રિય તેમના પણ આયુષ્યની ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિ અનુક્રમે 3 પલ્યોપમને અંતર્મુખ પ્રમાણ છે. પ્રશ્ન એ કર્યો કે મનુષ્ય અને તિર્યંશ બંનેની ઉત્કૃષ્ટ અને જગન્ય સ્થિતિ સરખી છે તો એક જ સૂત્રમાં કેમ નથી? બરોબર છે. તો અહીંયા કીધું કે યથાસંખ્ય દોષને દૂર કરવા માટે અલગ 2 સૂત્રો કયા છે. એટલે અહીંયા કહે છે કે જો એ નૃતિર્યગ્યોની સ્થિતિ પરાપરે ત્રિપલ્યોપમ અંતર્મુહૂર્તે એવું એક જ સૂત્ર બનાવવામાં આવે તો કોઈ એમ સમજી જાય કે માણસોની જે છે ને પરિસ્થિતિ 3 પલ્યોપમની છે અને તિર્યંશોની અપર સ્થિતિ બરોબર છે. માણસ તિર્યંશ, પર ને અપર 3 અને જે છે ને અંતર્મુહૂર્ત 3 પલ્યોપમને અંતર્મુહૂર્ત એને એવી રીતના જોડી લે એવું પણ બની શકે. એ દોષને દૂર કરવા માટે 2 અલગ સૂત્ર કર્યા છે. અન્યથા એક સૂત્ર રચવામાં પણ જે છે ને કોઈ દોષ નથી. એટલે બીજો કોઈ દોષ નથી આ કારણ કે પરાપરે એ સમાસપદ હોવાથી એ બંનેની બંને સ્થિતિનો સાથે સંબંધ કરાય છે. એટલે એ રીતે પણ કરી શકાય પણ કન્ફ્યુઝન ન થાય એના માટે જુદું કર્યું. બરોબર છે. અને કઈ રીતે કરી શકાય એ બતાવ્યું કે નૃણામ સ્થિતિ પરાપરે ત્રિપલ્યોપમ અંતર્મુહૂર્તે તિર્યન તિરન તિરશ્ચામ અચ્છા એટલે તિર્યંશ માટે જે છે ને એ તિરહ શબ્દ વાપર્યો છે. તિરહ તો તિરશ્ચામ ચ પરાપરાઈ પરે ત્રિપલ્યોપમ અંતર્મૂર્તિ આ રીતે બનાવે છે ને એ જુદા કર્યા કે સરખા સાથે કરે કે બહુ ફરક નથી. જો આ પ્રમાણે એક સૂત્રથી અર્થ બરાબર થઈ શકે તો જે છે ને 2 સૂત્ર કેમ કર્યા? તેનો જવાબ આપે છે કે વિશિષ્ટ સ્પષ્ટતાથી કહેવા માટે એકદમ જ જે છે ને સ્પષ્ટતાથી કહેવા માટે
કે આર્ષનો અનુવાદ હોવાથી એટલે જે છે ને આગમમાં એ અલગ અલગ કહેવાતું હોવાથી તેનું અનુકરણ કરવા માટે આ રીતે જે છે ને રચના કરી છે. હવે જે છે ને દ્વિધા જૈસા ઇત્યાદિ ભાષ્ય છે એટલે ભાષ્યની અંદર આ શબ્દો આવે છે. મનુષ્યોની અને તિર્યંચની સ્થિતિ ભવસ્થિતિ અને કાય સ્થિતિ એમ બે પ્રકારે છે. એમાં મનુષ્ય જન્મ કે તિર્યંચ જન્મને પામીને જગન્યથી કે ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી જીવે એને ભવસ્થિતિ કહેવાય. અને મનુષ્ય મરીને મનુષ્ય થાય, મનુષ્ય મરણ પામીને ફરીથી મનુષ્યમાં મનુષ્ય રૂપે અને તિર્યંચ મરીને ફરી ફરી જે છે ને એ તિર્યંચમાં તિર્યંચ રૂપે નિરંતર કેટલી વાર ઉત્પન્ન થાય એને કાય સ્થિતિ કહેવાય. તો એમાં પૃથ્વી કાય વગેરે જે છે ને આપણે એ અહીંયા જોયું કે એ પૃથ્વીકાય અપકાય એ બે જે છે ને એની કાય સ્થિતિ બતાવે છે કે અસંખ્યાત ઉત્સર્પિણી ને અવસર્પિણી એટલે અસંખ્ય ઉત્સર્પિણી ને અવસર્પિણી થાય. પૃથ્વીકાયમાંથી પૃથ્વીકાયમાં, અપકાયમાંથી અપકાયમાં, પછી તેવુકાય વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ કાય, બરોબર છે. આ બધાની અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી છે. આ બધા જ પ્રત્યેક જીવો છે. હવે સાધારણ વનસ્પતિ કાયની છે ને અનંત ઉત્સર્પિણી અવસર્પિણી છે. અને જે વિકલેન્દ્રિય છે એટલે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય ને ચૌરિન્દ્રિય એ લોકોની સંખ્યાતા 1000 વર્ષ છે. બરોબર છે. કાય સ્થિતિ એટલે એ મરીને ફરીથી એ થાય, મચ્છર મરીને જે છે ને ફરીથી મચ્છર થાય, આ તો જે છે ને મચ્છર મરીને માખી થાય, એ બધું જે છે ને એ રીતે જે છે ને કેટલું થઈ શકે તો કે વિકલેન્દ્રિય રૂપે જે છે ને એ સંખ્યાત વર્ષ સંખ્યાત 1000 વર્ષ સુધી રહી શકે. એના પછી એને બદલાવવું પડે. ગર્ભજ જે છે ને પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય 7 કે 8 ભવ, મનુષ્ય કે તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિય છે તો એ 7 થી 8 ભવ જે છે ને એટલે મનુષ્ય મરીને મનુષ્ય થાય એ રીતે કેટલી વાર બને તો 7 થી 8 ભવ સુધી બને. બરોબર છે. તેમાં મનુષ્યની ભવ સ્થિતિ પૂર્વે કહ્યું તેમ આ 7 થી 8 ભવ જે છે ને લોકમાં પણ પ્રસિદ્ધ છે. બરોબર છે. એટલે ગીતો ગવાતા હોય છે ને, સાતો જન્મ મેં તેરે સાથ में रहूंगा, તો એ લોકોને પણ જે છે ને એ લોકમાં પણ પ્રચલિત છે કે જે છે ને એ ફરી ફરી જે છે ને કેટલી વાર ભટકાશે તો કે આટલી વાર. તેમાં મનુષ્યની ભવ સ્થિતિ પૂર્વે કહ્યું તેમ ઉત્કૃષ્ટિ 3 પલ્લુકો અને જગન્યથી અંતર્મુરત છે. કાય સ્થિતિ 7 કે 8 ભવ છે અર્થાત નિરંતર 7 કે 8 વાર મનુષ્ય થાય. આ કેવી રીતે બને? બરોબર છે. તો અહીંયા ભાવના આ પ્રમાણે છે કે પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય વાળો મનુષ્ય, બરોબર છે, મનુષ્યનું આયુષ્ય જે છે ને સમજો કે એક મનુષ્ય છે એનું આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું છે. એ મનુષ્ય મરીને ફરી 7 વાર પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય વાળો મનુષ્ય થાય. બરોબર છે. 7 વાર થાય અને 8મા ભવે દેવકુરુ કે ઉત્તર પૂર્વમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય. એટલે એને છે ને છેલ્લો ભવ એ શું કહેવાય કે આ રીતે યુગલિક નો કરવો પડે. કેમ કે યુગલિક પછી છે ને નિયમા એટલે દેવલોકમાં જવું જ પડે. બરોબર છે. સામાન્ય નિયમ છે આ, પણ એટલું છે કે એને જવું પડે. બરોબર છે. હવે એ તિર્યંચ યોની તિર્યંચોની સામાન્ય ભવ સ્થિતિ પૂર્વે કહ્યું તેમ ઉત્કૃષ્ટિ 3 પલ્લુકો અને જગન્યથી અંતર્મુક્ત છે. સામાન્યથી અને ઉત્કૃષ્ટ જે છે ને સામાન્યથી ઉત્કૃષ્ટ અને જગન્યથી ભવ સ્થિતિ કહી. સામાન્યથી જે છે ને ઉત્કૃષ્ટ જગન્યથી જગન્ય ભવ સ્થિતિ કહી, ઉત્કૃષ્ટ જગન્ય બંને કહી દીધી ભવ સ્થિતિ. વિસ્તારથી બતાવે છે કે શુદ્ધ પૃથ્વી કાય 22,000 વર્ષ, કઠિન પૃથ્વી કાય બરોબર છે એટલે આમ કડક વાળું એ જે છે ને 20,000 વર્ષ છે ઇત્યાદિ સારી રીતે જે છે સમજી શકાય તેવું છે ભાષ્યમાં, એટલે આપણે ફરીથી નથી જોતા. પૃથ્વી અપ તેવું વાવું અને પ્રત્યેક વનસ્પતિની કાય સ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી છે ને સાધારણ વનસ્પતિ કાયની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી છે. બેન્દ્રિય વગેરેની ભવ સ્થિતિ સારી રીતે સમજી શકાય તેવી છે, આપણે ભાષ્યમાં જોઈ ગયા. અને એમની કાય સ્થિતિ જે છે એ સંખ્યાતા 1000 વર્ષ છે. બરોબર છે. અને આગળ પંચેન્દ્રિય વગેરેનું જે છે ને એ બતાવીએ ભાષ્ય એકદમ સહેલું છે. અને એ લોકોની તિર્યંચોની પણ 7-8 ભવની જે વાત કરી એ મનુષ્યની જેમ જ સમજી લેવા. બરોબર છે. અને આગળ કહે છે કે મનુષ્ય અને તિર્યંચની જગન્ય કાય સ્થિતિ પણ અંતર્મુખ પ્રમાણ છે બંનેની. આ રીતે ટીકા પણ પૂરી થઈ. ને જે ભાવાનુવાદ જેમણે કર્યું છે એમની પ્રશસ્તિ બતાવે છે, આપણે પેલા જોઈ ગયા છે એટલે ફરીથી આ વાંચશું નહીં. બરોબર છે. રાજશેખર સુરી મહારાજ
આચાર્ય ભગવાન એમણે આ અનુવાદ કરેલું છે. એટલે આ અધ્યાય પૂરો થયો એટલે આજે વહેલું સમાપ્ત થશે. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું તો ઈચ્છામિ દુક્કડમ.